ફ્રેન્ડ્સ, ફિલહાલ બેબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે પેક બનાવવા જઈ રહ્યા છે। એકદમ જ ઇફેક્ટિવ છે। મેં ઉપર આપું છું જે કેરાટીન શેમ્પૂ બનાવ્યું હતું ને એની વસ્તુઓ મૂકી હતી, બરાબર છે। એમાં હજી ઘણું બધું સત્વ રહેલું છે, તમે જોઈ શકો છો। હું આ બધું એટલે વિડીયો બનાવીને કહું છું કે ઘણા લોકોને બતાવો નહીં તો કદાચ આઈડિયા ના આવે તો એ ફેંકી દે વસ્તુ, બરાબર। ફેંકવાની જરૂર નથી, આની અંદર બહુ જ બધું છે। એટલે આપણે એને ક્રશ કરી નાખીએ છીએ। ક્રશ કરીને આપણે એને ગાળી લેવાનું છે। એટલે આનાથી બી તમારા વાળ સ્મૂથ થશે અને એમાં જો તમે જોઈ શકો છો આ એલોવેરાનું બી થોડો જેલ રહ્યું છે, રાઈટ। આવી રીતની કેટલી બધી વસ્તુઓ અંદર છે જ। મેથી છે, આપણે તલ નાખ્યા છે, આ જાસૂદનું ફૂલ છે, જો બરાબર। એટલે એ બધી જ વસ્તુને આપણે ક્રશ કરીને પછી ગાળી લઈએ છીએ અને પછી એની અંદર ઓઇલ ને બધું કેવી રીતના નાખવાનું, કેટલો ટાઈમ રાખવાનું એ બતાવીશ। એટલે આજનો વિડીયો નાનો જ હશે અને જેને બી એ શેમ્પૂવાળો વિડીયો ના જોયો હોય એને ઉપર હું તમને ફોટો આપું છું, એ તમે જોઈ લેજો ને તમે જઈને આખું વોચ કરી લેજો, બરાબર છે। હવે આને હું ગ્રાઇન્ડ કરી લઉં છું। આપણો આ પેક લિક્વિડ રેડી છે, જોઈ શકો છો તમે। હવે આની અંદર તમે મેથીનો પાવડર નાખી શકો છો, કોઈ પણ ભૃંગરાજનો પાવડર, અથવા જો થીક નીકળ્યું હોય તો પ્રશ્ન, અને આ પડ્યું થીક થઈ જ જશે, કેમ કે અંદર મેથીનો અર્ક બી છે, તમે જોઈ શકો છો। આને મેં ક્રશ કરીને ગાળી લીધું છે। હવે એની અંદર આપણે તમારી પાસે જે તમે તેલ નાખતા હો માથામાં એ, અથવા તો એરંડિયું એ નાખી શકો છો। હું અહીંયા મારું જે તેલ છે સદબુટી એ નાખી રહી છું। તમે જે પણ નાખવું હોય એ નાખી શકો છો। હું આને એનાથી મિક્સ કરી નાખીશ। આવી કોઈ પણ વસ્તુ ફેંકવાની નહીં ક્યારે પણ, અને એનો યુઝ કરવાનો, માથામાં નાખવાનું, જેનાથી તમારા વાળ સુપર સોફ્ટ સિલ્કી થશે અને વાળનો ગ્રોથ પણ બહુ સરસ થશે। તો આવી રીતના જ બધું બનાવવાનું છે। એની અંદર આપણે પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ અથવા તમારી પાસે જે પણ એસેન્શિયલ હોય એના 8 to 10 ડ્રોપ્સ નાખવાના છે। હવે પેપરમિન્ટ એટલે નાખું છું કે અત્યારે ઉનાળો છે, બરાબર છે। ગરમીના કારણે સ્કાલ્પમાં પરસેવો બહુ થતો હોય છે, તો એને દૂર કરશે પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ। બધાની લિંક તમને મળી જશે। હવે આ બધી વસ્તુને હલાવીને તમે ફ્રીઝમાં એને આરામથી મહિના જેવું રાખી શકો છો। આ પેકને ફ્રીઝમાં મહિનો સ્ટે કરશે, બહાર નહીં કરે। એટલે તમારે જ્યારે બી હેરવોશ કરવાના હોય ત્યારે તમે આ વસ્તુને તમારા આખા વાળમાં લગાડી શકશો। વાળ એકદમ સોફ્ટ અને સ્મૂથ થશે। અડધો કલાક રાખીને પછી તમારે શેમ્પૂ કરી લેવાનું છે। અને મેં તમને કીધું એમ કે જેને બી આની અંદર પાવડર નાખવો હોય તો પણ નાખી શકે છે, પણ જરૂર નથી। આ પડ્યું પણ ઘાટું થઈ જતું હોય છે। તમે જો એની અંદર આપણે ભીંડા નાખ્યા હતા અને બધું હતું, એટલે વિધાઉટ ફ્લેક્સીડ પણ તમારું આ જેલ જેવું બનીને રેડી થઈ ગયું છે પેક, બરાબર છે। તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ યુઝ કરો ને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે। એટલે આવી કોઈ વસ્તુ ફેંકવાની નહીં, મેં તમને આગળ બી કીધું એ રીતના। અને બીજું કે જેને પણ મારા ક્લાસીસ જોઈન કરવા હોય એને જોઈન બટનમાં જઈને યુટ્યુબ થ્રુ જોઈન કરવા પડશે। એટલે એ લોકોને વારાફરતી એક વિડીયો બધા મળી જશે। એની અંદર 15 આપણે ક્લાસીસ જોઈન કરેલા છે, મતલબ 15 પેક છે, સ્ક્રબ છે, ઉપટન છે, બધું મિક્સઅપ છે, રાઈટ। એટલે 15 જેટલા આપણે છે, ક્લેના છે, ચોકલેટનું છે, બધાનું અલગ અલગ મળશે તમને। સ્કિન બ્રાઇટનિંગ, પછી આપણે જેને કહેવાય ને કે બ્રાઇડલ ઉપટન છે, બધા અલગ અલગ ટાઈપના તમને ઉપટન મળવાના છે। ફેસ પેક પણ મળી જશે એની અંદર, અને 2 ટાઈપના સ્ક્રબ છે વોલનટ, એના પરથી તમે તમારી રીતના પણ કંઈ પણ અલગ અલગ બનાવી શકો છો। તો એ જોવું હોય તો કોઈને પણ શીખવું હોય તો યુટ્યુબ ઉપર તમે જોઈન બટન દબાવીને એમાં તમે પેમેન્ટ કરીને, એમાં કેવું છે સબસ્ક્રાઈબનું બટન નીચે આવશે, તમારે કરવાનું હોય તો સબસ્ક્રાઈબ કરી, એટલે પેમેન્ટનું જીપે ને એનું મોડ બતાવે છે, એમાંથી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। એટલે તમે કરી શકો છો। એટલે એ રીતના બી તમે જોઈન કરશો તો તમને વાંધો નહીં આવે। તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।